આજે 31 માર્ચ 2000 જેટલી બસો ઉત્તર ગુજરાતની અંદર દોડાવવામાં આવી। એની અંદર અમારા વાવથરા જિલ્લાની અંદરથી જે વાવ હાઈવે ઉપરથી પસાર થતી અનેક બસો જોઈ। એની અંદર એક બસની અંદર માત્ર એક જ ડ્રાઈવર, અમુક બસોની અંદર 1 કે 2 માણસો, 5, 7 અને 8 માણસો ઉપર ઘણી ખરી બસોની અંદર નહોતા। આવા તાયફા કરવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવતા હોય ત્યારે અહીંયા બનાસકાંઠાની અંદર વાવથરા જિલ્લાની અંદર વિવિધ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી। માત્ર અમે ખેડૂતોની રજૂઆત કરવા જવાના હતા, પરંતુ આવી રીતે પોલીસને આગળ કરીને અટકાયત કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના ખર્ચે ધુહાડો કાઢી અને આવી પરિસ્થિતિ ઊભી કરી છે। જો આ કરોડો રૂપિયા ખેડૂતોના ઘરે ગયા હોત અને જેમને ધોવાણના પૈસા નથી મળ્યા, નિષ્ફળના નથી મળ્યા કે કોઈને કેશડોલ નથી મળી, ઘરવખરી, આવી પરિસ્થિતિ હજુ સુધી ઊભી છે। પશુપાલકો ખૂબ દુઃખી છે। ખેડૂતોની વારે આવવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર સાથે મળીને મોટા પાયે કરોડો રૂપિયાનું એંધાણ અત્યારે જે મૂક્યું છે એનાથી અમે ખેડૂતો ખૂબ દુઃખી છીએ। અને આ ફેરે બતાવી દીધું છે ખેડૂતો અને પશુપાલકોએ કે આખી બસો રોડ ઉપર દોડતી હતી, ખાલી હતી। એમને 9 થી 9:30 વચ્ચે ઉપડવાનો ટાઈમ હતો, હમણાં 12:30 વાગ્યા સુધી અહીંયાથી બસો નીકળતી, કોઈ એની અંદર કાગડા પણ ફરકતા નહોતા। આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ સરકાર ખેડૂત અને પશુપાલક વિરોધી છે એવું સાબિત થયું।